ના મેં મેલ દેજે અને પાછો ઊંઘી જજે હો. હાર ચો આગળ હેડ્યા એટલે આ પણ તારે તો પૂવાનું આવે હું ચો હેડે તો પૂછવું જ પડે ને. તમે જતા રહો પછી હું એકલો નહીં ગયા. એટલે આ પણ તું ખવડાવે તો હું તને ખવડાવું. તમે હા તો ભાઈ તારે પૂવાનું ક્યાં આવે મને કે તો પૂછવું પડે ને. તમે જતા રહો પછી ઘેર કોણ? હું એકલો ને એકલા પણ ઊંઘી ના જવાય તારી વાત કરે. જવાય ને. હું આવું છું વળી એમ તમે કશું કામ ધંધો કરવાનું રાખ. આ બેહી રહે પાન ના આવે લે ફોન લઈને આખો દાડો તું બેહી રહું શું કરવાનું? કામ ધંધો કરાવું જ ને. શું કામ ધંધો કરો તું કે? તો મહિને થઈને 5000 નહીં લાવતો. એટલે પણ તો 5000 લાવવા હું હાચી વાત, પણ એમાં 2500 તો તું આપતા ના લેતા હું 500 રૂપિયા ભાડું લેતા હું તું તમે વધે છે 1500 રૂપિયા તો કે ઘર હેરતું હશે. તો ના હેડે. આ તું 1500 રૂપિયા આટલા ઘરમાં આલાવું તો આટલું બોલ બોલ કરાવું તો બોલવું જ પડે ને. તો મારે કોણ છે તું બહાર જશું તું ઠેકોને જઈને ઊંઘી જજે. 1500 રૂપિયા કેટલું બધું આવે. એટલે કશું ના આવે તું ઊંઘી જાને લપ કર્યા વગર ના સોના મળ્યો. હાર દાદાજી આવતા નહીં આપણે બેઠા કે આવો હું હેડો ને તા હેડો દિલીપસિંહ આ ચાના બેહી ગયા છે. આપણે બેઠા કે ચાના બેઠા છે. હોવે તા જવું પડશે ને. હોવે તા હેડો તા હેડો. બાગાજી હા બરા કેપા જાવ છો? એ બેઠા કે બેઠા કે જાવ છો બરાબર? તા માં હંગાત કરતા હો ને હેડો એવું શું કેવું છું પણ હું તો આવવાનો હતો મને ખબર હે બરાબર છે, પણ તમે હેડો એવું ચમ કીધું હે? મોડે બોલો ને મોટે હે. ચાલો હેડો મોડું થાય આવવાનું નહીં આવવાનું ના આવવાનું રોકી જાવ અહીંયા ઘર હું જાઉં. ના જવાય એમ જવાય છે આપણે શાંતિ આપણે ચો ઉતાવળ છે એ તો ઉતાર નહીં મારું તાણે ઉતાર પછી હા તાણે હું શું કહું છું હા દિલીપજી તો ચન્ના એમ બેસી જાય છે હોવે હા બરાબર છે ને? એ તો સાચી વાત જ છે. હા તા ફરી આપણે બે મોડા થઈ જઈશું શું કરીશું? એ આ છે લોચા પર છે. હા હા હું શું કહું છું તા હેડીએ તા આપણે બે હેડો હેડું હે હેડો હેડો ને તા ફરી તમ હેડો દાદાજી વેલા હેડો. આપણે આ તો બેઠામાં તો ભલુજી બાઘાજી અને એ દીપાજી તો ચાંદના આમ બેસી ગયા છે. બેસી ગયા છે ને તા તો હેડો વેલા હેડો. દાદાજી આપણે ઘેરી આવી ગયા. ઓએ રોડે આવી ગયો. ઓએ પણ પેલા કોઈ ના દેખાયા. બાઘાજી ને ભલુજી તો દેખાતા જ નહીં હોય તો એ કે અંગાત કરજો પછી ના કરે રીહે જાય. આચો રીહે જ જનતા ઉભા રહેવું હે ઉભા રહીએ. આ ઉભા રહીએ આવે તો કરું. અરે બાગાજી વેલા હેડો ને આવશો પગમાં દુખે બહુ સારું. એ તો દુખ્યા કરવાનું આપણે બે આ દુખે તો ખરું તે મને. આપડા બે મોડા થઈ ગયા છે. હા હાજી પેલા આવતા એવું લાગે હે. ઓ તો આવે છે ને જો આવી ગયા મહાનુભાવ જોજો. ઓય બહુ વેલા આયા ને? મહાનુભાવ કોને કહેશો? તમને કહીએ છીએ બહુ વેલા આયા તમે તો. ઓય અમે તો બહુ વેલા આયા. તમને મોડું થયું. મોડું થઈ ગયું છે. આ બાગાજી હે ને અમારે કોમ હતું. ઓય આ કોમ છે તામાં તો કોમ નતું હોય. કોમ સ્વાર્યું તમારું કોમ પડી મૂકો તમારી જોર કે દિલીપસિંહ તો ચાંદના આવી જશે અને એવા મેનો મારશે ને. હું શું કહું છું હવે પા દિલીપજી આવશે ને એટલે માજો ઓમ છે ને એવા મોટી મોટી વાતો કોમ કાઢશે કરશે અને ફરી આપણો બનાવશે બરાબર છે ને? ઉલ્લુ બધા છે. હા તાણે હેડ તો હેડીએ. એટલે જયજી વેલા હેડો કેમ પેલા આપણે હે ને ઉતાર કરતા નહીં ને તમે. હા ઉતાર શું કરે આપણે? ઉતાર કરી પડે જેમ કે હવે દિલીપજી આવશે બરાબર એ મોટા મોટા બોનો મારશે ફરી તો આપણે ખબર ને આપણું ચેવી હાલત કરશે. હા હું શું કહું છું અને એવું કહે છે કે તમે તો પા વહેલા આવતા નહીં બરાબર છે ને? હા અને પા કે આટલું બધું મોડું ચમ થયું એવું કે ફરી આપણે શું જવાબ આલો? હું તો એક જ કામ કરોલો. હા માં તો ઘેર કોમ હતું તો એવું કહી દેવાલો હું. એમ તો અમારા ઘેરે કોમ હતું બરાબર છે. હેરો તો હેરું હે ઓવે હેરો હેરો તા ફરી તામાં તો કોમ હતું. બોધા બોણા કાઢા હે. ઉતાવળ નહીં રાખતા હેરો.
આ બાગાજી તો હે ને હેડતા નહીં વેલા. હા પાન દુખે હે ઓહો જોજો જોજો લગાડ્યું નથી હવે હોવે. આપણે તો હરગાઈ દીપાજી કે પછી પેલા હું આવી જા લગાડો એવું અને તમારે તાપવું છે ખાલી કે પણ દિલીપજી હજુ તો દેખાતા નહીં. આ આપણે લગાડ્યો લગાડો તા હવે લગાડો પેટી લગાડો. કોને જોડે હે હું તો લાય લાવ્યો તમે. નહીં. તમારા જોડ પેટી હે મને ખબર છે. તમે કાઢો હાલો વેલા. વિડિયો પીવો હો ને હું સારું. કઈ વ્યસન કરું બીડીનું તમે એવું છે? લગાડો ને નાચારા કરશો તાર હોવે હાલો લગાડો. જલ્દી લગાડો ને તાણે ના તમે હરગાવો એમને હરગાવો. લો આ ચીની કાકા હરગાવો. બેજો બેજો બેજી આ તો બીડી હારી એ તો આ એ તો બીડી હારી ને લો હું ન્યાચું રાખો દહેજે છું આ લો પેટ પડ્યું તું આ આ હરગાવો. હારું. બાગાજી હે બોલા તમે જીવનમાં હરગાયા વગર બીજું કર્યું છે શું? સાચી વાત લોકોનો ઘર હરગાયા મેલ્યો હે. હા કોણ હરગે હરગે મિલા મે હા તમે એવું કરતા છે મેં એવું કર્યું નહીં કઈ ઓય. બધાય. તે સોમલા નહીં વડાલી ઓય. બિહારી ચોપ ચોપ કરે જન તો જો 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 જોયું તનકા બોલા તનકા ગોગદા તમે હરગાઈ જાઓ. સાચી તમે વાત હરગે જજો અમાર તો વાર છે. અને તું દીપાજી ના દેખાયા છે દિલીપજી આવશે ઘર આપણે. ફૂટ્યા આઈને તરત બહુ મેળો મારશે આ ટાણે લાકડો મેલાયો ઉલાયો આ તું હે મેણા મારું ને દીપાજી બે આવશે હા અને કહેશે કે મારા લાકડો શું કયા લગાડ્યો ઓય ને હું તો એમને કહી દેવાનો છું કે તમારા લાકડા ન હોય હું તો પે નરી વેલ લાયો હું આવતો આવતો હા સાચી વાત છે. અને આઈ પા એવું કે છે હું તો કહે હે ને હારું મોડો પડી ગયો આજે પણ તમે દરરોજ મોડા નહીં આવતા એવું ને એવું આપણું બુરું બોલ છે ને. હા હોય બરાબર છે ને. તમારે તો લાફડ ચડાવશે જો હોય તો દોઢું બોલશે તો આ બોલે છે ના બોલે દોડું બોલવાનો હે એ આવે હા, તો ચડાવી લેશે થાપટ અને હે ને ખબર પડશે એ નહીં બોલ બાગાજી બોલ બોલ કરે ઓ બાગાજી ઘર ફૂટ્યા બાગાજી હા તમે હોભટા નહીં મારી વાત. હું શું કહું છું હા આવશે ને એટલે કે મારા ઘરમાં ઓમ હેન તેમ હેન ઓમ હેન તેમ હે બોલ બોલ કરશે અને આપણું દિમાગ ખાશે. હા દમ ફાસ્યું હા બોલ્યા બાગાજી. હા બાગાજી આજે વ્યવસ્થિત બોલે હે બરાબર હે ને જયજી. સાચી હા સાચી વાત તમે બોલતા નહીં યાર આવું ના ચાલે ખરેખર. હું લગાડતો નહીં ચો લગાડો છો લાગે છે તો ઓલાથી આઈને બેહી ગયા અને બે આવશે પે દિલીપભાઈ આવવાના જ તે ને. આઈને તે ઠંડી લાગી લાવ તપાલો બેહી બેહી જાઓ એવું જ કહેવાનું ને. હા સાચી વાત છે ને આઈ બહુ ઠંડી ગયા લાગે આઈ ગયા અમારા ખિલાડી દિલીપજી. અને તમે ચાંદના પર ગયા હતા મોહણમ ગયેલા હા અને હું મોહણમ બધે ફરીને આવ્યો પણ તમે હતા જ નહીં આગળ બોલો એવું હે. તો હું મોહણમ હતી જ નહીં આવ્યો પણ તમે અહીંયા હતા જ નહીં ક્યાં ગયા હતા અમે તો તાપતા હતા અહીંયા આગળ હું આવીને તાપલીનું બધું ભેગું કરીને ગયો હતો ઓહો આ કીધું ને ભલુજી કીધું ને અને સાચી વાત આવી બધું ભેગું કોને કર્યું તું તમે ગયા છીએ અમે આયા છીએ દીપાજી હા, એવું તાપ- થયું હશે દીપાજી હરગાયું અમે. આ તમારા લાકડો ના અમે નરી વેલ લાયા અલ્યા પણ મેં એકલું કર્યું તું એટલે આકડો હાથો ને આ પોદું નહીં દેખાતું તું રે મારું. પોદા તો કંજામ છે જા- આ. હમ. કોનું પડ્યું આ બધું મેં વાળી જોડીને એકલું કર્યું તું તો તમે તાપેલું નહીં એનું અમે અમારું તાપી લઈશું અમે અમાર ટાયર તાપી લઈએ છીએ. અને તમે લોકો બધા બોલવાનું થોડુંક માપનો રાખો પાછું હા કે અમને ભગવાને કોને આલ્યા છે પાછા હા કે હું તો બોલે જ નહીં હે આ જયસિંહ બોલ્યા હવે તું તો ઊંકા રહી બોલતો હતો ખબર છે હા અમને છે ને મને મહેનત મારે છે ને પણ આવું જો ખરી મજા લાવું એમને તો મેં અંદર ના ભરેલું લે તો મારું નામ દીપાજી નહીં લે જો બહુ મોટા પડે તમે એટલે મોડા જ પડ્યા બોલા શું કરું હવે તમારી થાય ગતો જેવું ફરી શું કરું તાર આ ગયેલા છે ને ચાલનો આવી જતો જોયું આ, હું તો સૌથી પહેલો જ આવું તમને ખબર તો હે ઓય ઓય અમને ખબર હે તમે કેટલા વહેલા આવો એટલે મને તો કશું સાચું જ નહીં લાગતું લે તમે પેલા અમે આયા હે તમે કઈ આયા હે સાચી વાત છે. તમે આવું બરાબર નહીં બરાબર છે ને. એ સાચી વાત છે પણ આવું તમે વહેલા અહીં શું તોડી લીધું કહો આ લગાડ્યું નહીં લગાડ્યું નહીં, એટલે ટાંકી શું દીધી. લગાડ્યા પોના બોધા તોડીને તો બધા મેં એકલો કર્યો હતો અહીંયા હા મેં હે ને વાડે લાકડો લાયા છે. હા. હા આ લાકડો લાયા હતા દયાજી કોને તમે યાર અમે તો હરગાવી હે એટલે તમે હરકાયું પણ હું ચાંદનો રાહ જોઈ જોઈને થાય છો હું ચાંદનો નહીં કર્યો બોલો પણ તમે
અહીં આગળ હતા તે ઓમ ગયા મારા કોમ હતું થોડું કોમ ગયો તો હું એટલે તમ અહીંયા આયા ચો છે અહીં હા તાણે આપણે ચેન્નઈ ની બેઠ્યા આપણે આ ને અહીંયા ઓમ ગયા એવું થયું આપણે ના તમે હે ને મને થોડુંક આ બોલવાનું છે ને થોડુંક મર્યાદા નાખો ખરી હા તમે બધું હે ને શું બોલો હો બધું ખબર પડે લે મને એવું શું ખબર પડે અમે નહીં હોતા ને તે પછી તમે મારી અવરી અવરી વાતો કરો ખબર છે ને? મજાક ઓવે, કરી અમે ઓવે. હે અમે તમારી કેવી વાત કરતા હતા ખબર હે તા. દિલીપજી તો હે ને આજે વિમાનમાં બેસીને આયા છે હા. હોડીમાં બેસીને લેવા આયા જ છે જાઓ. અમે જ કોઈના બેસ્યા નહીં ને વિમાન હેલિકોપ્ટર ખરીદવા જતો મેં પેલો પુષ્પા વહેલો આવે ને એ ઈયો લઈને નાહી ગયો વહેલું પુષ્પા ઓવે બોલે તે પુષ્પા તો આવું ને હા હા, એ તો પુષ્પા મને- માં ઈયો લઈને નાહી ગયો એટલે ફરી મારે હેલિકોપ્ટર લેવા જ જતો હું અકાલ બોલો તારે અને હું તો સેટ લેટ પડ્યો હું તમારું કેવું વેચાતું તો ત્યાંથી બારનો શું હતો ને એમાં હું ગયો હારો 2:30 વાગે એટલે હું તમારું કેવું વેચાતો તો કે તમને કંપનીમાં બોનસ આલ્યું અને તમે કરોડપતિ બની ગયા ઓવે અને ઘેર ગાડીઓની લાઈન કરી લીધી આ એ ડખાજી તો બોલો ને. સપનામ લે હકીકત આ નહીં શું આ હાથમાં ચાલો મેલો નહીં ના મેલાય આ તો લીલોતરી તમે છે તો સપના જ જોજો આ મીકી દો ના તારું હોળું એ બાકા તમે કેટલા ભાઈ હા કેટલા ભાઈ 2 અને 5 વખત તો મારું શું બગાડે તમને હે સાચી વાત છે એમ મેં તો તમારું બગાડ્યું દિલીપજી હે એમને એના બે ભાઈ હે બરાબર અને 5 વખત તો મારું શું બગાડે કોઈ નહીં કેતો એમ મેં તમારું બગાડ્યું ઓય બાગાજી ચૂપ થાવ તમ હું શું કહું છું મને આ બાગાજી તમારું કયાડા હારું બોલે છે બુડું કાકા કરે આખા ગામમાં તમારું બાગુજી ને ચો વાત કરવા જયજી ને ચો બોલતો આવડે હા આ ભલુજી ને ચો બોલતો આવડે હા મન તો આવડે આ છે પેલું આજકાલનું ડેટું આવ્યું એ નહીં બોલતો નહીં આવડતું બોલો શીખવાનું પડે ને સૌથી હેનું આનું પણ બહુ જીબડો કાઢા બોલ આ હારું નહીં તાણે હા, વળી હા. જીવડા તો કાઢો જ પડે ને તા તમને લોકોને તો હે ને હવડે ખબર નહીં પડે પેલા થોડુંક બાથમ બાથ થાય ફરી તમને કહું હળો દિલીપજી શું એકલા એકલા બોલો છો કશું ને વિચારતો તો સારું હે જી શું વિચારતા હતા એટલે કશું નતો વિચારતો જોડે કોમ આવો વાત તો તમને બોલો અરે આ ભલુજી હે ને તમે તેડા નતા ને તેડા તમારા વિશે તો એટલી ભૂંડાશો કરી મારે તો કોણમાં લોહી નીકળી ગયું બોલો એટલી બધી ભૂંડાશો સહન થાય છે તમારે ભલુજી ના કરે એવું મને અરે શું વિશ્વાસ ના છે કરે શું વિશ્વાસ એ તો તમને આગળ વિશ્વાસ બતાવે પાછા તો કશું એ તો હવે તો આગળ બેઠા હતા ને તો બધા વાહ 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 કરે ભલુજી કે વાહ વાહ કે તમારી વિશે આટલું ભૂંડું બોલે પણ મારે તો સહન ના થયું હું તો ઊભો થઈ ગયો તો પણ ફરી મેં કહું તમે ફોન એટલે ફરી મારી હાથ ના ઉતારે ને નહીં પણ હું ત્યાં આગળ એને પાડ દઉં બોલો એવું હે એમ ને હા એવું હે ભલુજી હા સાચું માં વાત કરી કે તમે મારું ગુંડું ગાતા હતા અલ્યા તારી અમે કયાડા તમારું પૂરું બોલ્યા છે હા તેરા તમે નતા કીધા તો આગળ નહીં બોલ્યો ચારે બોલ્યો પેલા પંચમાં બેઠા હતા તે બોલે તમે નતા બોલ્યા કે જયસી તો ઓમ હે જયસી તો કે માગીને ખાય છે ને એને ખાવાના ઠેકાણા નહીં ને એવું બધું નતા કીધા તો ના ના ઓ ભલુજી કહેતા નતા ને. ના હોય તો માં ઘેર આવીને લઈ જજો પણ આવું પીઠ પાછળ ભૂંડાઈ ના ગાશો હા હું કયાડા તમારી બુઢાઈ કરું છું તારિયા કે હે ને મન એ તો કે તમારે સાચું મોની લેવાનું લે હાચી વાત છે જયજી આ હે સાદે જો આ તો જૂઠો હોય એક નંબરનો તમને ખબર નહીં સાચી વાત તાવરી હે એ તો કદાચ હું જ મારા પણ એ તો તમે હતા ને એટલે ફરી મારી હાથ ના ઉઠાવે ને આ જયજી તો કોણ લુકડાનું ઠેકાણું નહીં ને ઓમ નહીં તેમ નહીં એવું બધું કહેતો હતો બોલ લે મારે તિજોરીમાં તમારા લુગડો ઘણા નહીં એટલો પડ્યો હે તાવરી પણ મારે પહેરવો નહીં અમે ચો ના કહીએ તાણે જી ઘેર આવો હોય તો આવજો ના આવો તો ના આવશો પણ હા. પીઠ પાછળ વાતો કરવાની નહીં જયજી હવે તો ઘેરે ના પહેવા દેનો એમ પગ પડે ને એના ઘેર તો પાણી રેડીને ધોઈ નાખવાના ફેટ પગ કોની આવવાના તો પકડો છો? પગે ના ચાલે ફેટ કોને પકડો છો અમે ઢીલા લોટ નહીં ખાતા તાણે આ જાવ ને અહીંમાં બેહું આ નવાની સ્ટાફની વાત કરો તમારી આ જાઓ ને જાઓ કોને કીધું તમને બે હોવાનું સાચી વાત છે જાઓ, તમારી, જાઓ. હો, સાચી વાત છે પીઠ પાછળ વાતો કરે અમારી આવા જોડે તો જાઓ, જાઓ ને બેહાય. અડો બધા મગજમારી ના કરશો તાણે હું હમણાં જ્યાં રાખે જવું જાય અરે એક તો ગયો ને હવે લેવ બીજાની વારી અરે બાગાજી હે અરે આપા આવો યાર એ કાકાજીની વાત મેલો વડે સાંજમાં પણ તમે મારું અવરું ચમ બોલ્યા તાણે હવે સીધા તમે બોલ્યા કાંઈ ફરી બોલવું જ પડે હોય એ તો તમારી વિશે કેવી વાતો કરે ખબર ગમે અને તો કે બધી જમીન બબીન બધું મેલી ખાધું છે અને અમને તેમ કે ગામમાં દારૂ પીતો થઈ જાય ને ભિખારી બની ગયો હપું જો કે લોકો હગન તો જઈને પડી રહેતા તમે એવું પડી રહો ના ભાઈ એવું કહેતો હતો બોલો કોણ જયજી તા બતાવો માં કાગજાત જમીનના. એ તો કે હગમ તો જાય ને તમારે બબે તતન દાડા અહીં રે બબે તતન દાડા તોરે એવી રીતે કે દાડા કાઢા કે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે કે બોલો અલ્યા તારે હું તો જોવા રહો તો રહો માં ઘેર રહો પણ
એમને શું લેવા દેવા તાણે હવે તમારી વાત તો સાચી, જવા દો ને. આ આ બાગાજી બચારા કેવા સીધા દોર છે કે નહીં? હવે હે તો પેલા નહીં આપણે દશરથ કે હે ને ઓય દશરથ એ કેવી વાતો કરે ખબર હે? હા. કે બાગાજી તો કહેવા મેલે માગ નતું પણ મોમ નતું પણ કહેવા બધું અવરું રસ્તે બધું કાઢી નાખ્યું છે. એ હા કોણે પેલા દશરથ એવું કહેતા હતા. મને તાણે. સભામાં એવું કહેતા હતા. ઓય ઓય મન તો કે કોઈ એટલે ના ના કે એને એટલે ભાઈ તમારે સાચું હું મોડું હીરાનો હોય ડોન હું તું ડોણ હોય તારા ઘરનો પણ અહીંયા કરે ને તારી પાસે તો આવી વાતો થતી હતી અને તને તો લોકોએ છે ને ગોમાં કાઢી મેળવાનું કહ્યું છે એટલી તારી ભૂંડાસો કરી છે બોલ. આ કોણ બોલે એવું ડોડું? એટલે તું તમે બોલ્યો તમારી તો છે જગ્યાએ ને. નાહી જાઓ તાણે તમે અંદર જતા રહો તમારી જગ્યાએ હા ભાઈ બોલ્યો તો ને એટલે ગરમ થઈ ગયું જોયું ને બોલ્યો તો ને આમ બોલે નો હા બોલ્યો તો હવે બાગાજી તમે પેલપા જઈને જીરીક ચામ બોલે તો એવું મારવાનું નહીં. આ બાગાજી પડશો મય પેલપા નાહી જાવ તમે તાણે હવે એ ધક્કો મારશે ને તમને એક તો મય પહેરી જશે તમે હાથ બેહી જાઓ ઈ ગાણ. એક તો હે ચપટી લઈને પાછું ગરમ ચાલુ થઈ જાય લે સાચી વાત છે. હે હે ચપટી થાય લઈને તે. તારા વળી પણ એ એ ઊંધું તો બોલે એટલે પણ ઊંધું ઊંધું પણ આવું જેવું હતું એવું કીધું એમણે વળી. એટલે આ 182 થી ગયા હે અને પાછો બીજો હે ને તું જવું કરી રહ્યો હે હવે બીજાની વારી લેલો છે તો અમે મોકો મળે તો આખો મારી જ દેવાના ને હે. અરે બાગાથી શું તમારી વાત કરું બોલો મારી વાંસમાં મોહો આવી જાય એવું તમારું કેતું તા એવું તા અને મોટું એવું અરે તમારા હગો વાલો મેં વાત કરી દીધી હે બધે ઘેર જઈને બાઇક લઈને ફરીને આવ્યો કઈ એ હા. તા જરા કરી મારી વાત ઓ બધે આવ્યો તમારે તો ગામમાં મોહ બતાવવા જેવું જ નહીં રહ્યું. ના હોય સાચું ના હોય. બાગાજી એને દિલીપજી મેં તો એક વાત હોભરી હતી હા. કે બાગાજી તો મોટો મોટો ડંફાઈઓ મારતો રહે હે અને તમે ડમ પછી માતા રહેશો હું ના રહું પણ હું નહીં કેતો દશરથ કેતા હતા અલ્યા ભાઈ અમે તાણે નહીં કહેતા, આ તો પેલા બેહો કે છે ને દશરથજી ઈ આ બધે વાતો કરતા તો તાણે. હલો માં બનાવીને ફોન આવ્યો અવડે જ તે. અરે દશરથજી આ બે જણા હે ને તમારી કેવી વાતો કરતા હતા ખબર છે? એટલે આ દશરથ તો કહું ચાંદને બહાર કહેવા વઢાવા હા ને અમને તેમ કરે છે કે આખા ગામમાં કહેવા પેલી એક ખરા બોલો આ તમે ગાયન બહાર ચલાવવા જાઓ કે આ બધો હાગા વાળાને જઈને કહ્યા કે દહાજીની તો પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે એટલી બધી ખરાબ મારે ઘેર ખાવા આવે ને તો કહું રોટલો મળતું આવે ને તો એ ખાઈને નાહી જાય છે બોલો એવું કહેતા હતા બીજું એમના ઘરમાં છે એવું. રોટલું કરતું. આયા એવું કહેતા હતા બાગાજીને ભલું જ. અમારા ઘરમાં વાત બાગાજી વાત કહું એ હા આપણી પોલ ખોલી નાખી તાણે બોલો મસી પાસે તમે વાતો હા. કરતા કેમ કહેતા? એટલે ભલુજી ગોપાલજી આયા દોડું બોલનારા આયા આ પાછું મગજ કોણ આવ્યું? ખૂટવાથી આવ્યું અહીંયા ગોપાલજી બોલો બોલો આ ભલુજી ખરા ને બધી બાજુની પથારી ફેરી નાખશે પીઠ પાછળ મારી વાતો કરો એવું છે એમ તાણે તમને કોણે કહ્યું તું કે મારી પીઠ પાછળ વાત કરે આ દીપાજીએ આ તમે મારી પીઠ પાછળ વાત નહીં કરતા ઉભા રહો. જિંદગી બરાબર, ભર મેં મારી પીઠ વાત. પાછળ વાતો નહીં કરી જાઓ હેડો આ તો દિલીપજીએ મને કીધું શાંતિ તારે રાખો ખબર ભલુજી પડી શાંતિ રાખો વાતમાં શું પેલા મને જણાવો આ જયજી હે ને હા મારું દોડું બોલે છે એવું તમે એમના સાંભળ્યું? જો કે જમીન નહીં બીજો ઘેર કે એમ હાહર મી રહે પેન રહે પણ તો એમ જો નહીં. લેવું હે પણ આ ભલુજી હે ને એવું કે તું માગીને ખાવું તાર ઘેર અનાજ નહીં બરાબર વાપરો મારી વાત ઉભા રહો ભલુજી તમે જયેશજીએ જે કહ્યું હા એ તમે વાપર્યું ખરું મળે હા મને તો દિલીપજીએ કીધું દિલીપજીએ કહ્યું ને આ તમને જે ભલુજીએ તમારી પૂંડાશ કરી બાપ એ તમે વાપર્યું ના ભાઈ મને તો દિલીપજીએ કીધું ફરી શું લેવા ખોટા ધંધા કરો વળવાના આ કળિયુગનો જાણતા નહીં તમારા સપુની ચેવો છે એમ આખા ગામમાં એની વાતો થાય છે જયજી આ ભાઈ તમને ચડાવવા આવ્યો હે તેના અહીંયા સભામાં હતા ને તે પેલા અહીંયા બધા એવું બોલ્યા હતા તમારા વિશે આ અહીંયા બોલ્યા હતા બોલો અને આ અમે ના પેલા હતા જ બોલીએ નહીં. પેલા વાપરો અહીંયા હતા જ નહીં. માગાજી તમે તો ખોટું ખોટું બોલો હો ના, ના માગાજી. બોલો ખોટું તો તમારે હાથું મોનું હોય જ મોનું. મારી વાત મારે શું સાંભળો થાય? ભલુજી માં તો હાચું કશું માનું બોલ્યું નહીં. તમે છે ને આ ભાઈની વાત ઉપર માં આવીને તમે બધા ખોટા વળો છો વાપરો કારણ કે એમની આખા ગામમાં વાતો થાય છે કે ભાઈ દિલીપ છે ને પહેલાથી ગામમાં વાંકા છે અને દરેકના ઘરોમાં ના ઝઘડા ના કરાવે. અમે તો વાંકા હા. ખરા ને પાછા આખા ગામમાં પાછા અમે તો વાંકા આ પોતે તમારા છોકરો જ વાતો કરે ને કે મારા બાપા બધાને ઘેર કે વડા રાખે એટલે તો પણ ભાઈ તમારે વડાર અમને વડારવાની કઈ જરૂર એમ અલા, કહો પણ વડારે પણ એમનામ તો નહીં વડારતા ને વાંક વગર શું વાંકે એમનું તમે વડારે એટલે આવું તમને કેવા દે ને તો બોલવું આવું થશે રહેવા દે ને ના પણ કહી દો ને એનો ફેસલો થઈ જાય આ બેઠકમાં આ લોકો અમે ત્યારે જ પોતે જણા ભેગા થવાના હતા હા. કે અહીંયા વહેલા આવી ગયા અને બેઠા બેઠા તાપતા હતા આ તાપતા હતા ને પાછા મારા વિશે જેને તે બોલતા હતા અને હું ત્યાં રહ્યો ખબરતો હતો હું આવી જતો અહીં આગળ અને અહીંયા બોલે ને શબ્દ એવો એટલે હું ત્યાં આગળ ઊભો રહ્યો મેં અહીંયા મારા વિશે શું બોલે લે મને જોવા દે હે અલે આ તારી જયજી આય હોપરી ગયા તો તાણે હું તો બોલ્યો જ નતો મય
ઉઈ હું નતો એમ કહું બોલ્યો છું કે તમારે કઈ એમની વિશે કઈ ખોટું બોલવાની જરૂર હતી. હા હું એમને એમ તમે કહું બધા દરરોજ બેઠા કે ભેગા થાઓ તો તમારે એમના વિશે ખોટું ભૂંડું બોલવાની કઈ જરૂર હતી? જયજી બોલે તા આ જયજી તમારો જ વાંક છે ને એમાં. તમે નહીં બોલ્યા બોલ્યા હતા. આ ઉર્દુમાં પણ બોલે તમે ત્યારે તો મારા બોલે વિશે તે વધારે. એવું બોલ્યા ને કે મારી છે ને પગ ને ત્યાંથી ધરતી ખાઈ જાય એવું બોલ્યા બોલવા ગયા. અરે તમને શરમ નહીં આવતી? દરરોજ ભાઈબંધો બધા બેઠા કે ભેગા થાઓ અને આ રીતે એકબીજાની વાતો કરો, તમને શરમ નહીં આવતી? એટલે ફરી મેં નિયમ લીધો મેં કહ્યું આ લોકોને વઢાડો ને તો જ ખરો એટલા માટે મેં આ એમના વઢાડ્યા. પણ વાકેફ તમે બલુજી વચ્ચે તમારો છે, જયજી તમારો છે પેલો. પેલો, બરાબર, પેલો. દિલીપજીને શું કેવું મારે હવે? એને ના ના સાચી વાત છે તમારી. ગોપાલજી પેલું છે ને જયજીએ વાત ચાલુ કરી કે દીપાજી ઓમ છે ને ઓમ છે ને ઓમ છે ને તેમ એટલે છે. પણ એ ગમે તેવા હોય એમના ઘેર છે, તમારે આ બધું કહેવાની કઈ જરૂર હતી? અને ગોપાલજી તમે છે ને સહેજ વહેલા આવી ગયા કારણ આ લોકો તો છે ને લોહી લવણ કરી નાખે. અરે ના દિલીપજી, એવું ના થાય. આપણે અંદો અંદો વધારે નહીં, ખોટું વાપરો એટલે પણ તમારે. એ લોકોને સહેજે બુદ્ધિ હોવી જોઈએ કે નહીં? અરે પણ એમ નહીં, તમે આટલી ઉંમર થઈ બધા બેઠા કે આ બેહો છો, આપણી ગામમાં કોઈ ખરાબ વાતો કરે કે ભણ્યા પણ ગણ્યા ને એમ ગયડા તો તું સુધર્યા નહીં, આવી વાતો થાય ગામમાં. હા વાય તો નાની ઉંમર ના હતા એમને ખબર ના પડે. એટલે હું તો સાચી છે. બધા મોટો હું એટલે જો કે મને તો ખબર પડે પણ આ લોકોને ના ખબર પડે. સારું હેડો, હવે રવા દો, જે થયું એ થયું. બરાબર, વાત પછી આવી બેઠા કે બેહો ને તો એકબીજાની કોઈ દિવસ વાત ના કરશો. બરાબર, એ લોકો તમે અમને સમજાવો અમને જો સમજાવો. આ ભલુજી, લોકો છે ને આવું જયજી, બોલે. બાગાજી, કોઈ દિવસ આ રીતે તમે બેઠા કે બેહો ને તો એકબીજાની બુંડાશ કરવાનું બંધ કરી દો. બરાબર, અમે તો બોલતા નહીં, જયજી બોલાય આ બલુજી બોલે હવે બસ તમારી હવે એકલાની વાત તમે નહીં. ત્યારે બોલતા હતા. કરતો નહીં. તમારી એકલાની વાત એક નહીં. ઉપર ના ડોલશો તમે ત્યારે બોલતા હતા ને તમે આવા બરાબર. 4 ને 8 જણા બોધો ને 8 અને 16 જણા કરો ને તો મારું શું રીતે કરી લેવાનું? ભલુજી, બાગાજીને કહું છું, તમને કહું છું, જયજી તમને કહું છું, અમને કહું છું, બરાબર બધાને કહું છું કે આ રીતે બેઠકમાં બેહો ને તો કોઈ દિવસ એકબીજાની બુંડાશ નહીં કરવાની. અગર પોત પડોશી રાજી થાય. સમજ્યા? બરાબર છે. હવે ચલો જે હોય એ દિલીપજીની માફી માંગી લો બધા. દીપાજી ભૂલ ચૂક હોય તો માફ કરી લેજો. કોઈ માં બરાબર, અને ભૂલ ચૂક માફ કરવાના. હવે કોઈ તમે ગુંડાશો ના કરશો હા, આપણે ભાઈ. કાયમ ભેગું રહેવાનું છે અને તમે એક બીજો ના આવે એટલે એની ખેંચવાની એવું ના હોય. એ તો બરાબર સાચી વાત છે. વધત કોણ જયજી બોલાય એમ અને તમે હાલો દિલીપજી, જો હવે મારો ટાઈમ થયો છે, બરાબર છે? હું નીકળું, બરાબર? અને આ પછી આ રીતે બેઠકમાં કોઈ વળવાનું બંધ કરી દો. હા બરાબર? ભાઈ આ તો હું મને જયજી બોલાવીને આયા આ તો એટલે સારું. ગોપાલજી તમે હે ને બરાબર છે. આ તો તમે આ એટલે બેઠો અહીંયા આગળ નકર આપણે આ સભામાં હે ને આપણે આવું નહીં આવું. અરે ના ના હા, દિલીપજી, જો એવું ના આગળ રાખાય. આપણી બરાબર છે? છોકરી કરે ને તો આગળ તો આપણે લઈ રહેવું મુશ્કેલ છે. અરે એવું ના હોય. હવે હેડો ભલુજી, જોયું ને તમે? હવે આ કોઈ દિવસ આ બધું બાગાજી- બંધ કરી દો. એ નહીં હા, પેલું આ બાગાજી તમે શું કહેતા હતા? કેવું બોલ્યો નહીં બસ હવે હેડો રવા દો. બધા તમે જ બોલતા હતા. રવાની જરૂર બોલતા નહીં, હેડો ઉભા થાઓ. હતા બોલતા હતા જયજી હેડો, આપણું બધા. અમારે કહો જીરે કહો. બસ હવે વળવાની જરૂર નહીં, હેડો હવે. બરાબર છે? તાણે અરે હેડો, ખોટું એકબીજાનું ખોટું નોમો આલો હો. એકબીજાનું એ નહીં કરવાનું. તમે બરાબર? નહીં બેહો ના હેડો હવે. તમે એકલા બેહો ને હું તો બેહી